श्री राम श्री राम। श्री सरस्वती नमः। श्री परमात्मने नमः। श्री प्रभु श्री शंभुनाथ हनुमान प्रेम सहित आसन धरो सुनो कथा श्री सीताराम जी महाराज की जय। श्री सीतानाथ समारंभा श्री रामानंद मध्यमा अस्मदाचार्य पर्यन्तं वन्दे श्री गुरु परम्परा। श्री सद्गुरु भगवान की जय। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। करुणावतारं
सहितं नमामि भवानि सहितं नमामि मनोजपं मारुततुल्यवेगं Good.
સીતારામજી મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. સદગુરુ ભગવાન રાઘવાનંદજી મહારાજ કી જય. સદગુરુ ભગવાન અચ્યુતાનંદ મહારાજ કી જય. શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી રામચરિતમાનસ ભગવાન કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર અનંતાનંદ કોટિ બ્રહ્માંડ નાયક અકરુણા વરુણાલય પરબ્રહ્મ બ્રહ્મેશ્વર શ્રી રાઘવજીને વારંવાર પ્રણામ વંદન. ભૂત ભાવન ભગવાન શંકરજી એવં શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં વારંવાર દંડવત પ્રણામ. કલિપાવન અવતાર કવિકુળ ચૂડામણી ભુજપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજના ચરણોમાં વારંવાર વંદન. શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થા જેમના તત્વાવધાનમાં ચાલી રહેલી 9 દિવસીય શ્રી રામ કથામાં આપણે ચતુર્થ સત્રમાં આજે ઉપસ્થિત થયા છીએ. શ્રી ઉમિયા માતાજી સેવા સંસ્થાના પ્રમુખ શ્રી એવં મંત્રી શ્રી તથા સમસ્ત ટ્રસ્ટીગણ સભ્યગણ એવં કથાના મુખ્ય યજમાન શ્રી પટેલ ભોગીભાઈ ગણેશભાઈ લોગા, કથાના દૈનિક યજમાન શ્રી પટેલ નારાયણભાઈ પુરુષોત્તમદાસ કમાણિયા, પ્રસાદીના દાતા શ્રી પટેલ જયંતિભાઈ સોમાભાઈ એવં આસપાસથી આવેલા ભગવાનના ભાવિ ભક્તો તથા કથાના રસિક શ્રોતાઓને મારા સાદર જય સિયારામ. જય સિયારામ. मेरे तो आधार सीताराम के चरणारविंद. 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 राम के चरणारविंद. श्याम के
કાલે મેં અને તમે ખૂબ આનંદપૂર્વક શ્રી રામ જન્મ મહોત્સવ મનાવ્યો. ગોસ્વામીજી કહે છે કે ભગવાનના અયોધ્યામાં અવતાર લીધા પછી પ્રત્યેક ઘરમાં લોકો મંગલ ગીતો ગાઈ રહ્યા છે. પ્રત્યેક ઘરમાં કેમ ગાઈ રહ્યા છે? કારણ કે પ્રગટ હે સુષમા કંદ, કારણ કે અયોધ્યામાં રાવજીનો જન્મ થયો છે એટલા માટે બધા જ લોકો પોતાના ઘરમાં મંગલ ગીતો ગાઈ રહ્યા છે. આખી પ્રકૃતિ હર્ષિત છે. હર્ષવંત સબ જહતઃ. અને જુઓ, જીવનમાં યદિ આનંદ પ્રાપ્ત થઈ જાય મા બાપ, તો આપ જંગલમાં રહેશો તો પણ આનંદ જ કરતા રહેશો. ગોસ્વામીજી અહીંયા એમ નથી કહી રહ્યા કે દશરથજીના મહેલમાં જવાથી બધાને આનંદ થઈ રહ્યો છે. નહીં, શું કહી રહ્યા છે? હર્ષવંત સબ જહતઃ. જે જ્યાં છે ત્યાં જ આનંદિત છે.
જીવનમાં હરેક વ્યક્તિને પોતાનામાં આ વાતનું નિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાંક જઈએ છીએ તો ત્યાં ગયા પછી ત્યાંથી આવ્યા પછી ત્યાંનું વાતાવરણ કેવું રહે છે. જે પ્રકારે ઘરમાં કોઈને આવવાની સૂચના મળી જાય તો આપણે આનંદિત થઈ જઈએ છીએ અને એ જ ઘરમાં કોઈ બીજાને આવવાની સૂચના મળી જાય તો આપણે દુઃખી પણ થઈ જઈએ છીએ. જીવનમાં મોટો માણસ એ જ છે મા બાપ કે જેને આવ્યા પછી ઘરમાં વગર તહેવારે દિવાળી લાગવા લાગે મોટો માણસ છે. પોતાનું વિઝિટિંગ કાર્ડ લઈને ફરવાથી કે હું સારો માણસ છું આનાથી સારું નથી થવાતું. જેને આવ્યા પછી ઘરમાં આનંદ છવાઈ જાય એ મોટો માણસ છે, એ સારો માણસ છે. પરમાત્માએ અવતાર લીધો અને આપ દર્શન કરો. હરસવંત સબ જહત જે જ્યાં છે ત્યાં જ આનંદિત છે. આખી પ્રકૃતિ હર્ષિત છે. ભગવાને અવતાર લીધો. અયોધ્યા વાળા મંગલ ગીતો ગાઈ રહ્યા છે. ઢોલ નગારા વાળા અયોધ્યામાં દશરથજી રાજાના મહેલમાં લઈને પહોંચી ગયા ઢોલ નગાડા અને મંગલ ગીતો ગાવા લાગ્યા. શું ગાવા લાગ્યા? એજી રંગ મોહે રામ રંગ કો પ્યારો રે, રંગ મોહે રામ નામ કો પ્યારો રે, રંગ મોહે રામ નામ કો પ્યારો રે, રંગ મોહે રામ નામ કો પ્યારો રે. હૃદય में हो गया है उजियारे, हृदय में हो गया है उजियारा, रंग मोहे राम नाम को प्यारो रे, रंग मोहे राम नाम को प्यारो रे. राम रस पियो पियाला कोई, राम रस पियो पियाला कोई, राम रस पियो पियाला कोई, राम रस पियो पियाला कोई. हलिया मेरी लो लो जी, हलिया लो लो राम को प्यारो रे. મંગલ ગીત ગાઈ રહ્યા છે અયોધ્યામાં. આપ પણ ગાઓ સાથે સાથે. જય સિયારામ. मीट जाए भारी रे, दुख सब मीट जाए भारी रे. राम के अगुण गुणकारी रे, राम के अगुण गुणकारी रे. रंग मोहे राम नाम का प्यारा रे, रंग मोहे राम नाम का प्यारा रे. रंग मोहे राम नाम को प्यारो रे, रंग मोहे राम नाम को प्यारो रे.
की परवाह नहीं करता हे रंग मोहि राम नाम का प्यारा रे रंग मोहे राम नाम का प्यारा हरे जय श्री राम बोले राम लला सरकार की जय हो પરમાત્માએ અયોધ્યામાં અવતાર લીધો છે. આખા અયોધ્યામાં આનંદ મહોત્સવ થઈ રહ્યો છે. આજ વચ્ચે એક દાસી દોડતી દોડતી આવી, બોલી મહારાજ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. મહારાજ બોલ્યા કઈ વાતની બધાઈ? દાસી બોલી મહારાજ કૌશલ્યા માં પછી અને કૈકેયી માં પછી સુમિત્રા માએ પણ બે પુત્રને જન્મ આપ્યા છે. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. કૈકેયી સુતા સુમિત્રા દો સુંદર સુતા જનમત ભેગો. હવે આપ કલ્પના કરો, જે મહારાજ એક પુત્ર માટે રોઈ રહ્યા હતા, એ મહારાજ ઉપર સદગુરુ ભગવાનની એવી કૃપા થઈ કે મહારાજના ઘરે એક નહીં પરંતુ 4 પુત્ર આવી ગયા. અયોધ્યામાં આનંદ 4 ગણો વધી ગયો. ગોસ્વામીજી કહે છે કે ચારેય ભાઈઓ અવતાર લીધા પછી આખા અયોધ્યામાં વહ સુખ સંપત્તિ સમય સમાજ કહી ન સહી સાર અહિરાજા. ગોસ્વામીજી કહે છે કે ચારે ભાઈઓના અયોધ્યામાં અવતાર લીધા પછી અયોધ્યાવાસીઓને જે સુખ પ્રાપ્ત થયું છે, જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે, જે દર્શન પ્રાપ્ત થયા છે, ગોસ્વામીજી કહે છે કે આ ચારેયનું વર્ણન સાક્ષાત સરસ્વતી અને વેદ નારાયણ પણ નથી કરી શકતા. અને જો જીવનનો આનંદ એ જ છે જેનું વર્ણન ન કરી શકાય. આપ લોકો અહીંયા બધા બેઠા છો, આપ લોકોને યદિ હું ગોળ ખવડાવું અને ગોળ ખવડાવીને પૂછું કે કહો ગોળની મીઠાશ કેટલી છે, તો શું આપ ગોળની મીઠાશ કહી શકશો? હા કે ના? ભગુ કાકા કહી શકશો? યુએસ થી ભણેલો માણસ કેમ ન હોય, એને યદિ ગોળ ખવડાવીને પૂછીએ તો પણ એ ગોળની મીઠાશનું વર્ણન કરી શકવાનું નથી. એ જ પ્રકારે મા બાપ જીવનમાં યદિ આનંદ પ્રાપ્ત થઈ જાય તો આપ એનું વર્ણન કરી શકવાના નથી. અને આનંદ જીવનમાં આનંદ મળ્યા બાદ આપ એ આનંદનું વર્ણન કરવા લાયક રહીશું જ નહીં. આનંદનું વર્ણન કરી શકાય કે ન કરી શકાય આ પછીની વાત છે, પરંતુ જીવનમાં યદિ આનંદ પ્રાપ્ત થઈ જશે તો આપ એ આનંદનું વર્ણન કરવા લાયક રહીશું જ નહીં. ભગવાન શંકરજી કહે છે આનંદ માટે જેહી જાને જગ જાહે. જીવનનો આનંદ એ જ છે જેનું વર્ણન ન કરી શકાય. આનંદ જીવનમાં ઉતારીને નાચવા માટે મળે છે, આનંદ પ્રચાર કરવા માટે નથી મળતો. પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે અયોધ્યાવાસીઓને જે સુખ સંપત્તિ
પ્રાપ્ત થઈ છે એનું વર્ણન નથી કરી શકાતું, અને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે એને કહી નથી શકાતી. કઈ સંપત્તિ પ્રાપ્ત થઈ છે અયોધ્યાવાસીઓને? આ સંપત્તિ પ્રાપ્ત નથી થઈ. અયોધ્યાવાસીઓને આ સંપત્તિ પ્રાપ્ત નથી થઈ. કઈ પ્રાપ્ત થઈ છે? જે મીરાબાઈને પ્રાપ્ત થઈ છે. મીરાબાઈને કઈ પ્રાપ્ત થઈ છે? પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે અયોધ્યાવાસીની. સુખ સંપત્તિ સમય સમયની મેં તમને કાલે વાત કરી હતી. અને જુઓ, અંગ્રેજી કેલેન્ડરમાં નવું વર્ષ ક્યારે પ્રારંભ થાય છે? 1 જાન્યુઆરી. અને આપણા સનાતન ધર્મનું નવું વર્ષ ક્યારે પ્રારંભ થાય છે? ચૈત્ર માસ શુક્લ પક્ષ એકમની તિથિથી આપણું નવું વર્ષ, સનાતન ધર્મનું નવું વર્ષ પ્રારંભ થાય છે. અને એ જ વર્ષથી આપણી નવું સંવત્સર પણ પ્રારંભ થાય છે. તો હવે અંગ્રેજી કેલેન્ડરમાં 1 જાન્યુઆરીથી નવું વર્ષ પ્રારંભ થાય છે. હવે આપ કહો, એ જાન્યુઆરી મહિનામાં તમને શું નવું દેખાય છે? મા બાપ એટલી બધી ઠંડી પડે છે કે માણસ હૃદયમાં પણ થથરે છે. અને જ્યારે આપણા સનાતન ધર્મનું નવું વર્ષ પ્રારંભ થાય, એટલે કે ચૈત્ર માસ શુક્લ પક્ષ એકમની તિથિથી, તો મા બાપ બધા જ વૃક્ષો ખીલેલા લાગશે. બધા જ વૃક્ષોમાં નવા પત્તા ઉગશે, ખેતરમાં નવા અન્ન ઉગશે, શીતલ મંદ સુગંધિત હવાઓ વહે છે. ન તો વધારે ઠંડી પડે છે, ન તો વધારે ગરમી પડે છે. સમતલ વાતાવરણ રહે છે. અને આવું કેમ રહે છે? કારણ કે ભગવાનના સ્વાગત માટે આખી પ્રકૃતિ આ ધરતી ઉપર હાજર રહે છે. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે સમયનું વર્ણન નથી કરી શકાતું, અને સમાજનું વર્ણન કોઈ કેવી રીતે કરી શકશે કે જે સમાજમાં તીર્થોના સમાવેશ થતો હોય, તો તીર્થોના સમાજનું કોઈ કેવી રીતે વર્ણન કરી શકશે? ગોસ્વામીજી કહે છે, વહ સુખ સંપત્તિ સમય સમાજ કહી ન સકઈ શારદ અહિરાજ. ભગવાને અવતાર લીધો. પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે રામજીના જન્મ લીધા પછી અયોધ્યામાં 1 મહિનાનો 1 દિવસ થઈ ગયો. કેટલા દિવસનો? 1 મહિનાનો 1 દિવસ થઈ ગયો. માસ દિવસ કર દિવસ ભાવ યહ મર્મ ન જાને કોઈ, રથ સમેત બેઠા કેવું નિશાકરણ વિધિ હોય. ભગવાનના અવતાર 12 વાગે સૂર્યનારાયણ ક્યાં રહે છે? એકદમ ઠીક માથા ઉપર. તો જે સમયે રામજી અયોધ્યામાં અવતાર લીધો, એ સમયે સૂર્યનારાયણ અયોધ્યાના ઉપર જ ઉભા હતા અને ભગવાનના અવતરણના દર્શન કરી રહ્યા હતા. અવતાર લીધા પછી અયોધ્યામાં બધાએ પ્રારંભ થઈ. ભગવાન સૂર્યનારાયણ વિચાર કરવા લાગ્યા કે ભગવાને મારા વંશમાં અવતાર લીધો છે, અયોધ્યામાં આનંદ મહોત્સવ થઈ રહ્યો છે, અને યદી હું અહીંથી આગળ જતો રહીશ તો ક્યાં શું ખબર પછી જીવનમાં આવો આનંદ મહોત્સવ જોવા મળશે કે નહીં મળે. તો ઘણું વિચાર કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણે નિર્ણય કર્યો કે હવે થોડી વાર અહીંયા ઊભો રહીને ભગવાનના આનંદ મહોત્સવનો આનંદ કરો. તો ભગવાન સૂર્યનારાયણ અયોધ્યા ઉપર જ ઊભા થઈ ગયા. નીચે લોકો મંગલ ગીતો ગાઈ રહ્યા છે. કાલે આપણને જેટલો આનંદ આવ્યો, તો મા બાપ સૂર્યનારાયણને કેટલો આનંદ આવ્યો હશે. એમને તો આખી પોતાની આંખે જોયું હતું આ બધું.
ભગવાન સૂર્યનારાયણ અયોધ્યા ઉપર જ ઊભા થઈ ગયા. નીચે લોકો મંગલ ગીતો ગાઈ રહ્યા છે. 10 ગીતો સાંભળ્યા, 15 ગીતો સાંભળ્યા, 50 ગીતો સાંભળ્યા. પછી ભગવાન સૂર્યનારાયણ વિચાર કરવા લાગ્યા કે હવે આ આનંદ મહોત્સવ પૂરો થાય તો હું અહીંથી તરત જ જતો રહું. હવે નીચે ગાવા વાળા લોકો વિચાર કરી રહ્યા છે કે રાત થાય તો ગાવાનું બંધ કરીએ. હવે રાત ક્યારે થશે? કહો, રાત ક્યારે થશે? હા, હવે સૂર્યનારાયણ ક્યારે આગળ જશે? જ્યારે લોકો ગાવાનું બંધ કરશે. લોકો ગાવાનું બંધ ક્યારે કરશે? જ્યારે સૂર્યનારાયણ જશે. સૂર્યનારાયણ ક્યારે જશે? જ્યારે લોકો ગાવાનું બંધ કરશે. લોકો ગાવાનું બંધ ક્યારે કરશે? જ્યારે રાત પડશે. રાત ક્યારે પડશે? જ્યારે ભગવાન સૂર્યનારાયણ જશે. સૂર્યનારાયણ ક્યારે જશે? જ્યારે લોકો ગાવાનું બંધ કરશે. લોકો ગાવાનું બંધ ક્યારે કરશે? જ્યારે રાત પડશે. રાત ક્યારે પડશે? જ્યારે સૂર્યનારાયણ જશે. ગોસ્વામીજી કહે છે આ જ ચક્કરમાં માસ દિવસ કર દિવસ ભા યહ મરમ ન જાને કોઈ રથ સમેત બિઠા કેવું અબ નિશા કવન બીધી અયોધ્યામાં 1 મહિનાનો 1 દિવસ થઈ ગયો. કેટલાક લોકો આ વાત પર વિશ્વાસ નહીં કરે. 1 મહિનાનો 1 દિવસ ઇમ્પોસિબલ. પરંતુ મા બાપ, આ ધરતી ઉપર કેટલાક એવા પણ દેશ છે જ્યાં 6 મહિના સુધી દિવસ જ રહે છે. યુરોપમાં નોર્વે સિટી છે, ત્યાં 6 મહિના સુધી દિવસ રહે અને બાકીના 6 મહિના સુધી રાત રહે. તો 6 મહિના સુધી એ સિટીમાં યદિ દિવસ રહી શકે મા બાપ, તો જે સૂર્યને પ્રકાશ પ્રાપ્ત કરીને ભગવાન સૂર્યનારાયણ પણ પ્રકાશિત થાય છે, યદિ એ પ્રકાશ ધરતી ઉપર આવી જાય તો 1 મહિનાનો 1 દિવસ કેમ ન થઈ શકે? આપણે આપણા સૌભાગ્યની પ્રશંસા કરવા લાયક છીએ, કારણ કે આપણને ભારત વર્ષમાં જન્મ મળ્યો છે. રામજી કઈ ઇંગ્લેન્ડમાં જન્મ નથી લીધો. ઇંગ્લેન્ડમાં લીધો છે? ક્યાં લીધો છે? જોરથી બોલો. ભારતમાં. ભારતમાં કયા પ્રદેશમાં? ઉત્તર પ્રદેશમાં. અને એ જ ઉત્તર પ્રદેશમાં ભગવાનનો 24મો અવતાર કલકી અવતાર, જ્યારે કલિયુગના 4,31,900 વર્ષ પૂર્ણ થશે, 100 વર્ષ શેષ બાકી રહેશે, ત્યારે એ જ ઉત્તર પ્રદેશના મુર્દાબાદ જિલ્લામાં સંભલસ ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરે ભગવાનનો 24મો અવતાર કલકી અવતાર થશે. ભારતની સારો દેશ બીજો કોઈ દેશ નથી મા બાપ. ભારતની બહાર તમે તમારા છોકરાઓને, બીજી વાત નથી કરતો, લૌકિક વાત કહું છું, ભારતની બહાર તમે તમારા છોકરાઓને ધમકાવી ન શકો. તમે છોકરાને સહેજ ધમકાવશો, છોકરું 944 ઉપર કોલ લગાવશે, પોલીસ આવશે, છોકરાને લઈ જશે, પછી જીવનભર સુધી તમે તમારા છોકરાને મળી નહીં શકે. ત્યાંની ગવર્મેન્ટ જ એ છોકરાને રાખશે અને પાલન પોષણ કરશે. એક ભાઈ અમેરિકામાં રહેતા હતા, તો એમનું છોકરું ભણતું ન હતું. છોકરો આખો દિવસ વિડીયો ગેમ ને ટીવી ને આ તે નાન પિઝા ને. બાપાને આવ્યો એક દિવસ ગુસ્સો, તો બાપાએ થોડો ધમકાવ્યો પ્રેમથી કે બેટા, આપણે બહારના દેશમાં રહીએ છીએ, યદિ તું ભણી નહીશ તો કાલે તને નોકરી કોણ રાખશે? અને બહારના દેશમાં આપણું પાલન પોષણ કોણ કરશે? એટલા માટે ભણવામાં ધ્યાન રાખ. છોકરાનું મગજ ગયું તો 944 ઉપર કોલ લગાવ્યો, પોલીસ આવી, છોકરાને પૂછ્યું કે કેમ ફોન લગાવ્યો? તો કહ્યું કે બાપા ધમકાવી રહ્યા છે. પોલીસે કહ્યું કેમ ધમકાવ્યો છોકરાને? બાપા કહે અરે મેં તો પ્રેમથી ધમકાવ્યો છે, અને હું મારા છોકરાને ધમકાવી પણ ન શકું.
પોલીસે લાસ્ટ વોર્નિંગ આપીને છોડીએ કે હવે યદી છોકરાનો ફોન આવશે તો અમે છોકરાને લઈ જઈશું અને અમારી રીતે એને ભણાવશું ને ગણાવશું. બાપા એવા કંટાળ્યા કે બાપાએ જે અમેરિકામાં જે ધંધો કરતા હતા એ બધો જ ધંધો ભારતમાં સેટ કરી નાખ્યો. પરિવારવાળાને કહ્યું કે આપણે હવે અહીંયા નુકસાન થઈ ગયું છે, હવે આપણે પાછું પોતાના ઘરે જવું પડશે, ઇન્ડિયા જવું પડશે. તો પરિવાર સાથે બાપા દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યા અને જેવા જ ભારતમાં એન્ટ્રી થઈ પછી તમે જાણો છો એ છોકરાની શું હાલત થઈ હશે. એ દમાદમ લાફા ઉપર લાફા મારતા મારતા છેક ઘેર સુધી, બોલાવો હવે પોલીસને, બોલાવો, હું પણ જોઉં, બોલાવો. સાલા મને ધમકાવતો હતો. મારતા મારતા છેક ઘેર સુધી લઈ ગયા. કુંભાર જ્યારે માટલું ઘડે ત્યારે અંદરની બાજુ હાથ રાખે અને ઉપરથી ઠોકે. કેમ? કારણ કે યદી કુંભાર માટલાને ઠોકશે નહીં તો માટલું આકાર પ્રાપ્ત કરવા વાળું નથી. એ જ પ્રકારે મા બાપ જ્યાં સુધી જીવનમાં મા બાપના મેણા નહીં ખાઓ ત્યાં સુધી તમને પણ તમારા જીવનનો આકાર પ્રાપ્ત થવાનો નથી. અને આ ક્યાં સંભવ છે? કેવલ ને કેવલ ભારતમાં. અરે આપણું સૌભાગ્ય તો જો, આપણે આ ખુલ્લા મેદાનમાં બેસીને ભારતની ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છે. મા બાપ, આપણું જીવન સૌભાગ્યશાળી છે. તો જેટલા પણ લોકો આવ્યા હતા એ બધા જ લોકો પોતાના સૌભાગ્યની પ્રશંસા કરીને પાછા ગયા છે પોતાના ઘરે. દેખી મહોત્સવ સુર મુનિ નાગા, ચલી ભવન બરનત નિજ ભાગ. હવે ભગવાન શંકરજી માં પાર્વતીજીથી કહે છે, દેવી હવે હું આપને મારી એક ચોરીની વાત કહું. પાર્વતીજી બોલ્યા ચોરી પણ કરી. શંકરજી બોલ્યા કરી નહીં, કરવી પડી. પાર્વતીજી બોલ્યા કઈ ચોરી કરી આપે? શંકરજી બોલ્યા દેવી જ્યારે અયોધ્યામાં રામજીએ અવતાર લીધો ને ત્યારે હું આપને કહ્યા વગર જ રામજીના દર્શન કરવા માટે અયોધ્યા ગયો હતો. પાર્વતીજી બોલ્યા મને એકલા કેમ છોડીને જતા રહ્યા? શંકરજી બોલ્યા દેવી આપનો પાછલો જન્મ સતીજી હતા તો આપને હું રામજીની કથા સંભળાવવા લઈ ગયો હતો અને રામજીની કથા સાંભળીને આપણે જ્યારે પાછા કૈલાસ આવી રહ્યા હતા તો આપે રામજીની લીલાના દર્શન કર્યા હતા, આપે રામજીને રોતા જોયા હતા તો આપના મનમાં બ્રહ્મ થઈ ગયો હતો અને એ બ્રહ્મ એવો થયો કે બ્રહ્મના કારણે આપને પોતાના શરીરનો ત્યાગ કરવો પડ્યો. આ પણ વખતે હું જ્યાં ગયો હતો ત્યાં રામજી રોઈ જ રહ્યા હતા તો મેં વિચાર્યું કે આપ યદી ફરીથી રામજીને રોતા જોઈ લેશો તો આપના મનમાં ફરીથી બ્રહ્મ થઈ જશે, એટલા માટે હું આપને સાથે ન લઈ ગયો. પાર્વતીજી બોલ્યા એકલા જઈને આવતા રહ્યા. શંકરજી બોલ્યા એકલા નહીં, અમે બંને ગયા હતા. પાર્વતીજી બોલ્યા મારી સિવાય કોની સાથે? શંકરજી બોલ્યા કાગ બોશુંડી સંગમ દો મનુજ રૂપ જા નહીં નહીં કો. ભગવાન શંકરજી કહે છે કે દેવી હું કાગ ભૂષુંડીજી સાથે ગયો હતો. કોના સાથે ગયા હતા? અહીંયા દર્શન કરો. ભગવાન શંકરજી બોલતા સમયે કેટલા સાવધાન છે. ભગવાન શંકરજી એમ નથી કહી રહ્યા કે કાગ ભૂષુંડીજી મારી સાથે આવ્યા હતા. શું કહી રહ્યા છે? હું કાગ ભૂષુંડીજી સાથે ગયો હતો. તમે કહેશો મહારાજ આમાં અંતર શું છે? તો આમાં ઘણું મોટું અંતર છે. જે પ્રકારે હું યદી તમારી સાથે આવી રહ્યો છું તો આનો અર્થ છે કે જવાની પ્લાનિંગ તમારી છે. હું તમારી સાથે આવી રહ્યો છું અને યદી તમે મારી સાથે આવી રહ્યા છો તો આનો અર્થ છે કે જવાની પ્લાનિંગ મારી છે. હું તમને લઈને જઈ રહ્યો છું. શંકરજી બોલ્યા દેવી હું કાગ ભૂષુંડીજી સાથે ગયો હતો. યદી જવાની પ્લાનિંગ મારી હોત તો હું આપને એકલા મૂકીને જાત.
પણ પ્લાનિંગ તો કાગભૂષુંડીજીની હતી, એટલા માટે હું કાગભૂષુંડી સાથે ગયો હતો. માએ પૂછ્યું કેવું લાગ્યું અયોધ્યા ગયા પછી? શંકરજી કહે છે પરમાનંદ પ્રેમ સુખ કુલે બીજી નકી રહી મગન મન ભૂલે. ભગવાન શંકરજી કહે છે દેવી જેવા જ અમે શ્રીધામ અયોધ્યા પહોંચ્યા તો અયોધ્યા પહોંચતા જ અમે પરમ આનંદથી ભરાઈ ગયા અને પરિણામે અમે અયોધ્યાની ગલીઓમાં ફરવા લાગ્યા. અને જો અહીંયા બહુ જ એક સરસ વાત છે. જીવનમાં યાત્રા એની જ સાથે કરવી જોઈએ જેની સાથે તમારો મન ભાવ અને સ્વભાવ મળતો હોય. જેની સાથે તમારો મન ભાવ અને સ્વભાવ નથી મળતો મા બાપ, એની સાથે જીવનમાં કોઈ પણ દિવસ યાત્રા કરવી જોઈએ નહીં. જે પ્રકારે આપ કથામાં આવ્યા છો, હવે કથા કોઈને નથી સાંભળવી ગમતી, એને તમે જબરદસ્તી કથામાં લઈને આવ્યા છો તો 5 મિનિટ સુધી એ કથા ધ્યાનથી સાંભળશે, પછી એવું ખોદવાનું ચાલુ કરશે, તમને પણ કથા નહીં સાંભળવા દે, પરિણામે એને સાથે લઈ જવું પડશે, ઘેર મૂકી આવવું પડશે, તમને પણ નહીં સાંભળવા દે કથા. તો જીવનમાં કોઈ યાત્રા કરો તો યાત્રા એની જ સાથે કરો જેની સાથે મન ભાવ અને સ્વભાવ મળતો હોય. ભગવાન શંકરજી કાગભૂષુંડીજી સાથે કેમ ગયા છે? ભગવાન શંકરજી તો દેવ છે, કાગભૂષુંડીજી તો કાગડા છે, તો આ બંનેનું મિલન કેવી રીતે થયું? તો ભગવાન શંકરજીના પણ ઈષ્ટ રામજી છે અને કાગભૂષુંડીજીના પણ ઈષ્ટ રામજી છે, એટલા માટે બંને સાથે રહ્યા છે. શંકરજી કહ્યું દેવી અમે અયોધ્યા પહોંચીને જોયું તો એ સમયે દશરથજી મહારાજ પાસે જે પણ માંગવા વાળા જે પણ માંગી રહ્યા હતા, દશરથજી મહારાજ એને બધું જ આપી રહ્યા હતા. અને કેવી રીતે આપી રહ્યા હતા? ચોપાઈના દર્શન કરો. ગોસ્વામીજી કહે છે મન સંતોષ સબીન કે જહત હોય અશીષ सकल तनय जीव जीव हो तुलसीदास के. દશરથજીએ માંગવા વાળાને એટલું બધું આપી દીધું કે માંગવા વાળા સંતુષ્ટ થયા અને સંતુષ્ટ થઈને આશીર્વાદ આપી છે. જીવનમાં આ જ છે આપવાની મર્યાદા. અને તમારાથી એક વાત નિવેદન કરું કે જીવનમાં હંમેશા ક્વોન્ટિટી ઉપર નહીં પરંતુ ક્વોલિટી ઉપર ધ્યાન આપો. શેના ઉપર ધ્યાન આપો? ક્વોલિટી ઉપર. ઠંડીના સમયમાં કેટલાક લોકો ધાબળા વેચે છે ગરીબ માણસોને. હું તો એ ધાબળા બનાવવા વાળા ફેક્ટરીને શોધી રહ્યો છું કે આવા ધાબળા બનાવે છે કોણ. એ ધાબળામાં તમે જોરથી ફૂંક મારી દો તો ધાબળામાં કાણું પડી જાય, એટલી બધી હલકી ક્વોલિટી. એ ધાબળાને યદી દાન આપવા વાળાને એ ધાબળો ઉડાડીને ઊંઘાડી દો તો સવારે એનો જય સિયારામ થઈ જશે, એટલી બધી હલકી ક્વોલિટી છે એની. એટલા માટે જીવનમાં હંમેશા ક્વોન્ટિટી ઉપર નહીં ક્વોલિટી ઉપર ધ્યાન આપો. અરે 100 દાન ન કરો, 1 દાન કરો, પરંતુ મા બાપ એ દાન એવું કરો કે દાન લેવા વાળો જ્યારે જ્યારે પણ એનો ઉપયોગ કરે ત્યારે એના રોમ રોમમાંથી તમારા માટે આશીર્વાદ નીકળતા રહે, આવું દાન કરો. અહીંયા દર્શન કરો. મહારાજે દાન આપ્યું, સંતો બધા સંતુષ્ટ થયા. મન સંતોષ સબીન કે જહત દે અશીષ સકલ તનય ચિરજીવ હો તુલસીદાસ કે. મહારાજે માંગવા વાળાને એટલું બધું આપ્યું કે માંગવા વાળા સંતુષ્ટ થયા અને આશીર્વાદ આપીને પાછા ગયા છે. અયોધ્યામાં થોડા દિવસ આ જ પ્રકારે વીત્યા અને ત્યારબાદ નામકરણ સંસ્કારનો દિવસ આવ્યો છે. ચોપાઈના દર્શન કરો. ગોસ્વામીજી કહે છે કછુક દિવસ બીતે એ ભાગે, કછુક દિવસ બીતે
અયોધ્યામાં નામકરણ સંસ્કારનો દિવસ આવ્યો. નામકરણ સંસ્કારનો દિવસ જાણીને દશરથજી મહારાજે સદગુરુ ભગવાનને બોલાવ્યા. આપણા જીવનમાં 16 પ્રકારના સંસ્કાર આવે છે. કેટલા પ્રકારના? 16 પ્રકારના સંસ્કાર આવે છે. એમાંથી એક સંસ્કાર છે જેનું નામ છે નામકરણ સંસ્કાર. નિયમ તો એવો છે કે નામકરણ સંસ્કારના દિવસે પોતાના ઘરમાં સત્યનારાયણની કથા કરાવીને બ્રાહ્મણો તથા વડીલોના શ્રીમુખથી પોતાના પુત્ર તથા પુત્રીનું નામ રાખવું જોઈએ. પરંતુ અત્યારે તો જે થઈ રહ્યું છે ઠીક છે, જે પણ થઈ રહ્યું છે, પરંતુ તમારા બધાથી એક પ્રાર્થના છે કે જીવનમાં જ્યારે પણ પોતાના પુત્ર તથા પુત્રીનું નામ રાખવાનો અવસર પ્રાપ્ત થાય તો મા બાપ ભગવાનના નામ ઉપરથી નામ રાખજો. કોના નામ ઉપરથી રાખજો? છોકરો હોય તો ભગવાનના નામ ઉપરથી અને છોકરી હોય તો માતાજીના નામ ઉપરથી. આજકાલ તો જે નામની દુર્દશા થઈ રહી છે, કેવા કેવા નામ હોય છે, ભગવાન જ માલિક છે એના. એટલા માટે જીવનમાં જ્યારે જ્યારે પણ નામ રાખવાનો અવસર પ્રાપ્ત થાય તો સાહેબ ભગવાન તથા માતાજીના નામ ઉપરથી નામ રાખો. કેમ નામ ઉપરથી? ભગવાનના નામ ઉપરથી. તો જેવું વ્યક્તિનું નામ હોય છે એવો જ વ્યક્તિનો પ્રભાવ હોય છે. શું કહ્યું ભાઈ? જેવું વ્યક્તિનું નામ હોય છે એવો જ વ્યક્તિનો પ્રભાવ. એક ગામડામાં મીટિંગ હતી તો અમે ગયા. મીટિંગ થઈ પછી કહ્યું મહારાજ થોડીક વાર ઉભા રહો, વકીલ સાહેબ આવે છે. મેં કીધું વકીલ સાહેબ આવે છે તો ઉભા રહેવું પડશે. હું તો બેઠો 10 મિનિટ 20 મિનિટ. વકીલ સાહેબ આવ્યા સાયકલ ઉપર લેગો ને બંડી પહેરીને. મેં કીધું આ વકીલ સાહેબ છે? દાદા કે આ મહારાજ વકીલ સાહેબ છે. મેં કીધું ક્યાંથી લાગે છે વકીલ સાહેબ? દાદા બોલ્યા મહારાજ એ રીતે વકીલ નથી, આ તો વકીલની પરીક્ષા આપતા હતા પરંતુ વકીલમાં પાસ ન થયા તો અમે ગામડામાં એમનું નામ પાડી દીધું વકીલ સાહેબ. આમ વકીલ નથી, નોકરી બોકરી નથી, પાસ ન થયા એટલે અમે વકીલ નામ પાડી દીધું. વકીલની તૈયારી કરી રહ્યા હતા. તો ગુરુદેવ ભગવાને નામકરણ સંસ્કારનો દિવસ જોઈને સદગુરુ ભગવાનને બોલાવ્યા, પૂજન કર્યું, સત્કાર કર્યો અને ત્યારબાદ બંને હાથ જોડીને કહે છે ગુરુદેવ ભગવાન ધરેવ નામ જો મુનિ ગુની રાખા. ગુરુદેવ આપ જે મારા ચારે છોકરાઓનું નામ પહેલાથી જ વિચારીને રાખ્યું છે, કૃપા કરીને મને એક એક નામ બતાવો. ગુરુદેવ ભગવાન શ્રી વશિષ્ઠજીએ મહારાજથી કહ્યું રાજન આમ તો આમના અનેક નામ છે પરંતુ અનેક નામોમાંથી હું આપને એક એક નામ બતાવું છું. તો શ્રી દશરથજીના ખોળામાં રામજી બેઠા હતા. તો ગુરુદેવ ભગવાને એક તરફ ઇશારો કરીને કહ્યું મહારાજ જે આપના દુષ્ટ પિત્ર છે એ જો આનંદ સિંધુ હિતકારી, જો આનંદ સિંધુ હિતકારી, શિખર ત્રિલોક સુયાસે, શિખર સુખદામ રામસનામા, જો સુખદામ રામસનામા, અચિલ લોકદાયક વિશ્રામા, અચિલ લોકદાયક વિશ્રામા. ગુરુદેવ ભગવાને કહ્યું મહારાજ આપના જ્યેષ્ઠ પુત્ર જે આનંદના સમુદ્ર છે રામજી શું છે? બોલો, ભોજન નથી કર્યું? 3 દિવસથી કહું છું મહારાજ કથા સાંભળવામાં બહુ થાક લાગે છે. એવું છે? શું છે રામજી? ભાઈઓમાંથી તો
લાગે ધ્યાનમાં બધા જતા રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે. પાછલા 4 દિવસથી બધા ધ્યાન કરી રહ્યા છે, સરસ મજાના. આપણે એ બાદ લેવા દેવા નથી, આપણે આ બાદ લેવા દેવા. જોરથી બોલો, શું છે રામજી? આનંદના સમુદ્ર. બોલતા રહો મા બાપ, કથામાં બોલતા રહો. ગુરુદેવ ભગવાને કહ્યું, મહારાજ આપના જ્યેષ્ઠ પુત્ર જે આનંદના સમુદ્ર છે. ગુરુદેવે કહ્યું, મહારાજ આનંદના સમુદ્ર છે, પૂરી સૃષ્ટિને સુંદર વ્યવસ્થા કરવા વાળા છે અને આ સુખના ધામ છે. અને મહારાજ આપના રામ જ આખા જગતને વિશ્રામ આપશે. શું આપશે? વિશ્રામ. આ વિશ્રામ એટલે કોઈ અર્થ જાણો છો વિશ્રામનો? જી, વિશ્રામ એટલે કોઈ અર્થ જાણો છો? કલાક